જય દ્વારકાધીશ, જય માતાજી બધા મિત્રોને. કેમ છો? મજામાં? તો મજામાં જ હશો. તો આજે આપણે બનાવવાના છે તીખા ઘૂઘરા. તો આજે અલગ રીતે આપણે તીખા ઘૂઘરા બનાવવાના છે. તો પહેલાં તો આપણે ચટણીની સામગ્રી બધા સામાન તૈયાર કર્યો છે. જો આ છે શેકેલા બી છે, અને લીલા મરચાં, ધાણા ભાજી છે, લીંબુ ને થોડુંક આપણે આદું લીધું છે, અને આ છે આપણે લાલ ચટણી બનાવવા માટે લાલ મરચાં પલાળી રાખ્યા છે. અને જો લાલ મરચાંની ચટણી આપણે લસણ અને લાલ મરચાંની ચટણી બનાવવાની છે. તો અહીંયા વિજયભાઈ ફોલે છે લસણ, અને અહીંયા આપણે છે ખજૂર આંબલીની ચટણી. આપણે આંબલી અને ખજૂર પણ પલાળી રાખ્યા હતા. તો એ આપણે બધી ચટણી બનાવી લઈએ. અને આપણા મનીષાબેન અહીં પણ જો બટેટા બાફ્યા, તો બટેટા અને વટાણા બે બફાઈ ગયા છે. તો બટેટા ફોલે છે. તો ઉતાવળ રાખો મનીષાબેન, અંધારું થશે આપણા ઘૂઘરા બનાવવામાં. તો આપણે પહેલાં જો આપણે શેકેલા બી લીધા છે, અને લીલા મરચાં 3-4 આપણે લીલા મરચાં લઈ લીધા છે, અને થોડીક આપણે ધાણા ભાજી, થોડીક આપણે નાખવાની છે હળદર, અને હિંગ, અને 2 આપણે લીંબુ મોરી લીધા છે. તો આપણે લીંબુનો રસ નાખવાનો છે 2. તો આપણે આ ચટણી તૈયાર થઈ જાય પછી આપણે બીજી ચટણી 2 બાકી છે હજી પણ બનાવવાની. તો જોઈ શકો છો મિત્રો, આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે 3 ચટણી બનાવીને તૈયાર કરી લીધી. જો આ છે ખાટી આંબલી અને ખજૂર, આ છે તીખી ચટણી, લાલ મરચાં અને લસણ, અને આ છે આપણા મરચાં અને બી, આપણે મોરા બી શેકીને લીધા હતા એ બી. એટલે આપણે 3 ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે બનાવવાનો છે ઘૂઘરાનો મસાલો. તો ઘૂઘરાનો મસાલો બનાવવા માટે આપણે બટેટા બાફેલા લઈ લીધા છે, અને વટાણા પણ. તો આપણે વટાણા અને બટેટા લઈ લીધા છે. તો એમાં આપણે નાખી દેવાના છે ધાણા ભાજી અને બધા મસાલા. તો મસાલામાં છે આપણે જો ધાણા જીરો મસાલો આપણે 1 ચમચી નાખી દેવાનો છે. થોડીક આપણે હળદર લઈ લેવાની છે, અને સ્વાદ પ્રમાણે મીઠું, એક ચમચી જેટલે આપણે લઈ લેવાનું છે કાશ્મીરી લાલ મરચું, મિરચા કે આપણે જે મરચાંનો પાવડર આવે ને, અને 1 ચમચી જેટલું આપણે શેકેલું જીરું લીધું છે, અને 1 ચમચી જેટલું આપણે આમચૂર પાવડર, 1 ચમચી જેટલું આપણે સંચર પાવડર, અને 1 ચમચી આપણે મોટી ચમચી લીધી છે ગરમ મસાલો. આપણે તીખા ઘૂઘરા બનાવવા માટે ખાસ તો ગરમ મસાલો આપણે વધારે જોઈએ. અને હવે આપણે સરસ મિક્સ કરી લેવાનો છે હાથથી. તો આપણે મેંદાનો લોટ લઈ લીધો છે, અને એમાં આપણે 1 ચમચી જેટલો રવો નાખવાનો છે, અને રવો નાખી આપણે મિક્સ કરી, અને આપણે ઘીનું મોણ નાખી, આપણે 3 ચમચી જેટલું ઘી નાખી અને સરસ મજાનું મોણ દઈ દેવાનું છે.
તો સરસ રીતે આ મિક્સ કરતું જવાનું અને મૂળ સરસ દેવાઈ જાય પછી આપણે લોટ બાંધી લેવાનો છે. તો આપણો લોટ પણ બંધાઈ ગયો અને હવે આપણે જો ઝીણકી ઝીણકી પૂરી જેવી રોટલી બનાવી એમ આપણે આવી રીતે ગોળ ગોળ સરખી રીતે નકરી બનાવીશું. પછી આપણે મસાલો ભરી આવી રીતે આપણે થોડુંક કનારી પર પાણી લગાડી દેવાનું અને પછી આવી રીતે પેક કરી દઈશું. મસાલો આપણે થોડોક વધારે લઈ લીધો એટલે આપણે હાથેથી આવી રીતે લેયર વાળવાનું છે. તો આપણે આવી રીતે બધા ઘૂઘરા બનાવીને તૈયાર કરી લઈએ. ત્યાં સુધીમાં આપણું તેલ પણ ગરમ થઈ જાય. તો જોઈ શકો છો મિત્રો, આપણા ઘૂઘરા બનીને તૈયાર થઈ ગયા છે સરસ મજાના. તો ઘૂઘરા તો તૈયાર થઈ ગયા છે પણ સાથે સાથે આપણે બધી ચટણી પણ તૈયાર કરી લીધી છે. તો જોઈ શકો છો. ત્રણ જાતની આપણે ચટણી બનાવી છે અને ગરમા ગરમ ઘૂઘરા. તો ચાલો બધા અમારા ઘરે જમવા. અને જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી, આવજો.